રામ રામ રાયરાને. તો આજે અમે આવ્યા છે અમારા ગામે. તમને ખબર જેમ કે હતી કે હું ગામે આવ્યો છું. તો આજે હું ને મારો એક ભાઈબંધ છે, મારા કાકાનો છોકરો, તો એ આવ્યો છે અત્યારે, જે મોબાઈલમાં જ છે અત્યારે. ને ફાઇનલી હવે તમને અહીંયાનું વ્યૂ દેખાડીશ. તો વ્યૂ જોઈને પછી તમે લાઇક કરી નાખજો ને બેલ આઇકનને ઓનમાં સેટ કરીને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો તમને આગળ પહેલાં ભૈયા મોહિતભાઈ ઉપર જાકે કરે. તો ભાઈ આ ભાઈ છે ને ગુજરાતી નથી આવડતી, એટલે આપણે થોડુંક છે ને આ ભાઈથી હિન્દીમાં વાત કરશું. તો અત્યારે અમે જો હવે ફાઇનલી તમને હું દેખાડીશ અહીંયાનું વ્યૂ. તો ઇટ્સ અ વ્યૂ ગાઈઝ. તો આ સાઈડે જોઈ શકો છો, આ સાઈડે રિવર છે, એ સાઈડે પુલ છે, ને આ અત્યારે અહીંયા છે ને મંદિર બને છે. તો અહીંયા જોઈ શકો છો, વहाँ પર અહીંયા છે રિવર છે, અહીંયા આગળ સુધી છે, બહુ આગળ સુધી. આ સાઈડે છે, આ નીચે કંઈક કન્સ્ટ્રક્શનનું કામ હાલે છે. આ નીચે જો અહીંયા મારી મંદિરનું કન્સ્ટ્રક્શનનું કામ હાલે છે. તો કિશુભાઈ એની બેન આવે છે, તો એની મસ્તી કરે. તો ગાઈઝ અહીંયા થોડુંક ને ફની સીન હાલે છે. તો હું થોડુંક પછી મળું. તો અહીંયા જો આ થોડુંક ફની સીન કરી લે, એના પછી હું મળું. તો ગાઈઝ આ છે કિશુભાઈ, મોહિતભાઈ. તો હવે જો અમે આ સાઈડથી નીકળશું ને, આ છે અહીંયાનું વ્યૂ. ને હવે આપણે જઈશું નીચે સાઈડે. તો હવે થોડુંક છે ને આપણે આને શોર્ટ કરી લઈ, લાંબુ વ્યૂ છે. તો હવે નીકળશું નીચેની ઓર. તો હવે તમને મળી ડાયરેક્ટ નીચે. ગાઈઝ હવે અમે આવી ગયા છે નીચેના સાઈડે. તો આ જો અત્યારે અહીંયા થોડુંક કામ હાલે છે, ને અહીંયા મંદિર બંધ છે અત્યારે જો અહીંયા. ને આ સાઈડથી અમે જઈશું નીચેની સાઈડે. તો હવે અહીંયાથી આપણે ઉતરશું ને આ જોઈ શકો છો. તો આપણે અહીંયા ઉપર હતા, તો હવે નીચેથી દેખાડું છું. અહીંયા એક છે બનેલું, એ મને ખબર નથી થોડુંક જો. તો અહીંયાથી જો તમને રોડ દેખાતી હશે, અહીંયા દેખાતી હશે, અહીંયાથી સીધું અહીંયા જશે. તો આપ જો અત્યારે જો અત્યારે તો છે ને રિવરમાં છે ને પાણી છે ને ઓછું છે, જેમ અત્યારે કેમ કે છે ને અત્યારે પાણી સુકાઈ ગયું છે. તો વધારે પણ તો અહીંયા વધારે પાણી હોય છે, પણ અત્યારે છે નહીં, અહીંયા સુકાઈ ગયું છે. તો હવે આપણે નીકળશું આ કોરે. તો આ કશુભાઈ આગળ જાય છે, કેમ કે કિશુભાઈ નામનું ખબર છે તમને, મારો એક ભાઈબંધ છે, એ વ્લોગમાં આવ્યો છે કદાચ, તો એનું નામ યાદ આવ્યું છે. હવે આપણે અહીંયાથી નીકળશું સીધું. તો આ જોઈ શકો છો, અહીંયાથી નીકળશું આપણે સીધા ઘરની ઓર. તો ઘરે પહોંચીને હવે જો આ રોડ છે, અહીંયાથી આપણે થોડુંક શોર્ટ્સ પાડી લઈએ. હવે અમે નીકળી જઈએ અહીંયાથી, જોઈ શકો છો તમે. વચમાં શોર્ટ્સ આવી ગયો છે, એમાં થોડુંક તમે જોઈ લેજો. તો આપણે છે મોહિતભાઈથી પૂછી લઈએ. મોહિતભાઈ આ સાઈડથી જાય તો હાલશે? મોહિતભાઈ તમારા સાઈડ કેમેરા નથી? અરે નથી જે શરમાઈને ભાગી ગયા છે. તો અત્યારે આપણે પાછળ જઈશું. અને જે તમને અમારું બ્લોગ સારું લાગતું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બેલ આઇકન ઓલમાં સેટ કરી નાખજો. થોડુંક પછી મળી ગાઈઝ હવે આપણે ગલીમાં કરી ગયા જો કિશુભાઈ છે ને અહીંયા, કશુભાઈ છે ને અહીંયાથી, મોહિતભાઈ. તો અહીંયાથી જો આપણે નીકળશું આ સાઈડ. મને કાંઈ રસ્તો એટલું મતલબ છે ને વે નથી ખબર. તો જે તમને અમારું બ્લોગ સારું લાગતું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ઓલમાં સેટ કરી નાખજો, ને લાઈક પણ કરતા ભૂલતા નહીં. તો અત્યારે અમે છે ને અહીંયાથી જઈ છીએ આ સાઈડે. તો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આ સાઈડથી જોઈ શકો છો, કદાચ અહીંયા મોહિતભાઈ આવશે.
અહીંયાથી આ જો આપણે આગળ આવી ગયા છીએ મોટું સીન કાપ્યું છે હવે તમને અમને મળી ડાયરેક્ટ ઘરે તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા ઘરની સાઈડ તો આ જોઈ શકો છો આ છે મારું ઘર આટલું છે જી આખું મારું ઘર છે તો આ જોઈ શકો છો આ છે મારું ઘર હોમ ને અહીંયા સાઈડ મારા મોટા બાપાનું રૂમ ને આ સાઈડ મારા મોટા બાપાનો રૂમ ને આ મોહિતભાઈ જો બહુ શર્મા આવે છે તો થોડુંક ઇગ્નોર કરે તો હાલો આજની વિડીયો આટલી તો તમને જે અમારું બ્લોગ સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ બેલ આઇકન ને લાઈક પણ કરી નાખજો તો હવે તમને અમે મળી બીજા બ્લોગમાં ત્યાર સુધી જય શ્રી રામ સબસ્ક્રાઈબ મી એન્ડ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ